હેલો, કેમ છો બધા? તો અત્યારે કેરીની સિઝન હાલે એટલે મોસ્ટ ઓફલી આપણે બધા મસ્ત મજાનો મેંગો બનાવતા હોઈએ છીએ. પણ વિદેશમાં આવીને એક મસ્ત સરળ રીતે હું શીખું મેંગો બનાવવાની, એટલે કેરીનો રસ બનાવવાની. જો આ જે અમારે ઇન્ડિયન સ્ટોરની અંદર પેકિંગમાં કેરીનો રસ ચડે છે, એવડો એ રસ છે. અને આ છે મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ. આ છે ગરમ કરેલું દૂધ, અને આમાં મેં અત્યારે આઈસ્ક્રીમ ઓલરેડી નાખી દીધેલી છે. તો આપણે કેવું હોય કે સામાન્ય રીતે ગોટલીને ઘોડી અને દૂધમાં બધું કરતા હોય, પણ ખરેખર એ રીતે મેંગોનો રસ ન બનાવે. એમાં આપણે વધારે પૂરતું એમ ખાંડને નાખી દઈએ. કાયદેસરનો જો સ્વાદ લેવો હોય ને મેંગોનો રસનો આપણે, તો શું કરવાનું કે આપણે જે કેરી હોય કેસર કેરી, એને કટકી કરી અને મિક્સરમાં રસ કરી નાખવાનો. પછી ટૂંકમાં મેંગો ફ્લેવરની કોઈ પણ આઈસ્ક્રીમ લઈ લેવાની જે ઇન્ડિયામાં મળતી હોય તે, અને દૂધને ગરમ કરી દૂધની તર કાઢી નાખવાની, અને પછી ત્રણેય વસ્તુને મિક્સ કરી અને તમારી રીતે ચમચીથી ચાખી લેવાની. અને જો તમને એમાં મીઠાશ ઘટે તો એની અંદર હની મેળવવાની. હની એટલે મધ. આઈ હોપ તમને બધાને મજા આવશે, અને હું છેલ્લે લાસ્ટમાં વિડીયો બતાવીશ કે અમારો રસ કેવો બન્યો. મસ્ત મજાનો રસ બની ગયો છે. આ રસની અંદર ના તો મેં જરાય ખાંડ નાખી, ના ગળ નાખ્યો, ના તો મધ નાખ્યું. ખાલી મેં ફ્લેવરવાળી આઈસ્ક્રીમ નાખેલી છે અને મીઠી કેરીનો રસ જે અમારે અહીંયા તૈયાર મળતો હોય, અને ગરમ કરેલું દૂધ. જસ્ટ ટ્રાય ઇટ એન્ડ આફ્ટર કમેન્ટ ટુ મી.